Hello friends, today our teach યુનિટ 2 એટલે કે આજે આપણે યુનિટ 2માં એક્ટિવિટી 4 શીખવાના છે. અગાઉ આપણે 1, 2 અને 3 એક્ટિવિટી શીખી ગયા છે. આજે આપણે જે એક્ટિવિટી શીખવાના છે તેમાં સ્ટોરી છે. જે સ્ટોરીનું નામ છે સોંગ્સ ઓફ ધ સોંગ. The great ruler of India, Akbar had 9 gems in his court. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્ન હતા. જેમ્સ એટલે આપણે રત્ન કહી શકીએ. These 9 gems were the greatest in their own field. એટલે કે આ જે 9 રત્ન છે તે એમ કે તેમના પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. He played different types of musical notes for the king. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સુર વગાડતા. He played rags like Malkuns, Deepak, Kedar, Malhar. માલકોશ, દીપક, કેદાર, મલ્હાર આ રીતના એક રાગ ગાતો હતો. તાનસેન made some innovation in the Malhar rag, created મિયાલ મલ્હાર રાગ. તાનસેન મલ્હાર રાગમાં થોડો ફેરફાર કરીને મિયા મલ્હાર રાગની રચના કરી. One evening the king was in his court. એક સાંજે બાદશાહ તેના દરબારમાં હતા. ઉસ્તાદજી played something new on your tanpura and make us happy. ઉસ્તાદજી તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રી. તાનસેન સહમત થયા. He took his તાનપુરા. તેમણે તેમનો તાનપુરા લીધો. He started the રાગ દરબારી. તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. The court became calm and quiet. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. People forget everything around them. લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા એટલે કે ભૂલી ગયા. After some time the king looked his bright with praise. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ અદ્ભુત. Superb, I listen you every day, but this was the best. ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું પણ આજે સૌથી સારું હતું. તાનસેન bowed before the king. તાનસેન બાદશાહ સમક્ષ નમન કર્યું એટલે કે બહુ એટલે માથું નમાવીને નમન કરવું. I think you have the most wonderful voice in the world. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. Well, my lord, there is someone who sings better than I. રાજન, કોઈક છે જે મારા કરતાં પણ સારું ગાય છે.
રિયલી? ખરેખર? Then I must have him sing in my court. Can you arrange it? તો પછી મારે તેને સાંભળવા એટલે કે દરબારમાં ગાવા બોલાવવા જોઈએ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? તાનસેન shook his head. તાનસેન માથું હલાવે છે. I afraid he will not come to the court. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. What? Even if he hears that the king himself requests him. શું રાજા પોતે તેમને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? No, not even then. ના, તો પણ નહીં. અકબર was very eager to meet him. અકબર તેમને મળવા બહુ આતુર હતા. Very well, ઉસ્તાદજી. સારું, ઉસ્તાદજી. With a smile, he looked into the Tansen's eyes. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. If he doesn't come here, I shall go to him myself. જો તેઓ અહીં ન આવે તો હું પોતે તેમની પાસે જઈશ. Will you take me to him? તમે મને તેમની પાસે લઈ જશો? Yes, but you don't go there as the king. હા, પણ ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. I shall go as a humble lover of music. હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોક અકબર અબાઉટ હિમ. તાનસેન અકબરને તેના વિશે કહે છે. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ સાદું જીવન જીવતા. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ ધ લોર્ડ કૃષ્ણ. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લીવ ઇન વૃંદાવન ઇન અ હન્ટ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના. તેઓ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા. His plays were Bijupavra and Tansen. બીજુપાવરા અને તાનસેન તેમના શિષ્ય હતા. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ તેઓના રોજના કાર્યમાં વ્યસ્ત હતા. He greeted both. તેમણે બંનેનું અભિવાદન કર્યું. When they requested him to sing, જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી. I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. I am sing as you sing. હું તમારા જેવું જ ગાઉં છું. I left singing many days ago. મેં ઘણા દિવસ અગાઉ જ ગાવાનું છોડી દીધું છે. So I can't sing properly. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. Tansen, his favorite displays could not present him to change his mind. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમનો એટલે કે એને કેવી રીતે ગવડાવવાનું તે એના માટે એમ કે પ્રયત્ન કરે છે અને એને એક યુક્તિ શોધે છે.
However, Tansen knew how to get round him. પણ તાનસેન તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની ખબર હતી. He offered to sing before his guru. તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then, as the Tansen sang, he made some mistake again and again. પછી તાનસેન ગાતા ગાતા અમુક ભૂલ ફરી ફરી કરી. That's not right, not Tansen. તે સુર બરાબર નથી તાનસેન. What has happened to you? તને શું થઈ ગયું છે? તાનસેન prepared not to એટલે કે તાનસેન કંઈક જ ન સમજવાનો ઢોંગ કર્યો. He made the same mistake again. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. Sant Haridas was angry. Sant Haridas ગુસ્સે થઈ ગયા. He took the તાનપુરા from the Tansen's hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. He went on to the next. તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગ્યા. The sweetness of his voice spread all around. તેમના કંઠમાં મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. Both the king and Tansen forget where they were. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. The king realized that Tansen was right. બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. He had certainly never heard any music the king. તેમણે ખરેખર આવું સંગીત પહેલાં સાંભળ્યું ન હતું. I agree. હું સહમત છું. Sant Haridas is the greatest musician. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. Not other musician is so great as him. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. They walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then the king Then they walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then the king broke the silence. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી? Sahinsa, I sing at your command, the command of the king of Hindustan. Guruji sings for the one who is the king of the kings. સહનસા હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. આજે આપણે જે પાઠ શીખી ગયા તેના શબ્દાર્થ વિડીયો નીચે મૂકવામાં આવશે, તે તમારે 3 વખત નોટમાં લખવાના રહેશે.